તો આપણે ઢસાથી નીકળી ગયા છીએ. હવે આપણે છપાડિયા જશું. તો અમે અમારી સાડીમાં આવી ગયા છીએ. ટ્રેન આવી છે. તો ફાઇનલી છપાડી આવી ગયું છે અને અમે ઘરે આવી ગયા છીએ. અહીંયા રાહ જોઈને છપાડી આવી ગઈ છે. અમારે દેરાણી છે. જો હવે ચાલુ કરી દીધું છે. કેમ ગયા? ઈ તે એવું જ કરે છે. રામનગર જ આવ્યું છે. હા એટલે ફાઇનલી મગફળી શેકાઈ ગઈ છે. મસ્ત મોટી મોટી છે. જો આવડી મોટી તો મેં જોઈ જ નથી કોઈ દિવસ. આજે જોઈ. સમજો સમજો કેવડી મોટી છે. સમજો તો દાણા એક ખોલ તો છે. થઈ જાય મસ્ત મોટા છે. કેવી છે જાગુ? મીઠી મસ્ત. હા તમને કેવી લાગી? મસ્ત મસ્ત. જાગુબેન મહેંદી મૂકે છે. મસ્ત મજા આવી. મુકાઈ ગઈ છે મહેંદી. પાછળ બતાય. પાછળ હાથ ચાલ. લાવો એક હાથ બતાવો. તો તો બીજી બહુ હશે તો આપણે બૂમ નીકળી જાય. હો બીક લાગે તો. એક હાથમાં મુકાઈ ગઈ છે મહેંદી. હા એક હાથમાં મુકાઈ ગઈ ને બીજા હાથમાં ચાલુ છે. એ આ તમારે લટકન છે. લટકન નથી આ રહ્યું જો કહું છું. લો ચલો આપણા દેરાણી બેબી મૂકી દે છે. હાય ફાઈ મહેંદી આવડે છે. હા જો કોઈ મૂકે તો કેજો. હવે ગાસ પર મૂક્યો તો હાચે ના હશે. દાખલ તો તડતી નહીં ને આપણે પોસ. ધારી છે ભાઈ તો ધારી જાવ. પછી એમ કે ને એડો ખાલી મસ્તી હા એ હું ક્યાં કરે ના જે પૂરો કંટાળો. હાલો ચલો ફાઇનલી બધાની મહેંદી મુકાઈ ગઈ છે. ચલો બધા હાથ બતાવો. જો આપણે તો દોઈ નાખી છે. હા બધાને જાગુબેન મૂકી પછી કર લે તારે આની બહુ મસ્ત મહેંદી છે. મને તો તમારી બહુ જો મસ્ત મહેંદી. અમને આવી નથી ગમતી નાના બહુ આવી થઈ ગઈ છે. રાતના વાગી ગયા છે 11:30. રાતના 11:30 ને 5 થઈ ગઈ છે અને મહેંદીનું સેક્શન પૂરું થઈ ગયું છે. દુલ્હન નાવા ગયા છે. હોય બધા આમ જુઓ. હાથ કરો બધા. ગુડ નાઈટ બધા હોઈ જાવ. લાઈક શેર સબસ્ક્રાઇબ ઘોડિયો કઈ છે નહીં તો વિડિયો કમેન્ટ તો ઘોડિયો એવું નહીં બોલવાનું યાર. એમાં તો લાઈક કમેન્ટ તો એવું કોને એટલે
આપણે વિડીયો ગમે તો ખાલી ખાલી મસ્તી કરો છે. અમારે દૂરી છે જો તમારે મહેંદી બતાવો બે હાથ સરસ મહેંદી આવી છે. હા છે બધા બેસી ગયા છે. અમારે લીધે આ લોકોને સુવા નથી મળતું. વાહ વાહ રોનકભાઈ કહો છો અમારે લીધે આ લોકોને સુવા નથી મળતું. ચા નાસ્તો જો કરવા બે ગયા છીએ ફરાળ અને જાગું જો નાસ્તો કરે ભાખરી છે ભાખરી ને ચા જો પેલા તો બેન ચા ને ભાખરી ખાય છે અને બનાવે છે બેઠા બેઠા જે ખાઈને ભાખરી બનાવે બેઠા બેઠા જો અને અમે બધા ખાયા રાખી થઈ ગયા છીએ બે ખાવું આ તેલ નાખી જો છોકરાઓને તોરણ બનાવવાનું હાલ હાલો આવીએ હાલો મઢે જવું તું ને પીધી પીધી ચાકુ ફાઈન લાગી હતી ને કાકીને બધા જો ચા પાણી પીવે છે ને પી ગઈ છે. હાય જાગુ ને આઈ જાગુ બે જાગુ ભેગા થયા છે નાસ્તો કરી દઈ જાય. આ ઓલી છે એકદમ આવી ગઈ. હવે અમે જાશું અમારા મોઢે મંદિરે દર્શન કરવા માતાજીના. તો માતાજીના મોઢે આવી ગયા માતાજી. આ અમારા માતાજીનો મઠ છે અને જો દર્શન કરીને બહાર નીકળ્યા છે. સમજુમાં આવ્યો સમજુમાં હા સમજુમાં આવ્યા છે. સારું છે ને તો અમે આવી ગયા છીએ અહીં બીજા મંદિરે. દાદાના ભાઈબંધ છે ત્યાં મંદિરે આવ્યા છે. હા 80 વર્ષના થયા. જો કેવું સરસ બાપા. હા મંદિર જઈને આમ ગયા હર્ષદી મેં ખુશી તને લે અંદર ને હવે તમારા જોતા ક્યારે આવવાના? અમારે અહીંયા ટ્રાફિક બહુ થઈ ગયો તો 11 વાગે તો સુરત ની બહાર નીકળ્યા રાતે. ઓહો તે મેં એમ જ કીધું મેં 10 વાગ્યાના નીકળ્યા છો તો છે પગે પહોંચાય 11 વાગે તો ખાલી બહાર નીકળ્યા અમે. એવું તો તું થાકી જાય બેન બેન તો ગાડી ગયો ગાડી ન્યા ક્યાં હતી? અહીં દામનગર જ. મસ્ત પેલી ગાડી પડી હોય ને હા ઈ અહીંયા હોય. હા માં આપે છે પાછું ચોકલેટ. કોડવી નથી એમ નામ રાખો ને
ચાલો બોલવાનું બોલવા જ મળો. જો અમે બધા વાડી આવી ગયા છીએ બધા અને ફોટા સેક્શન ચાલુ થઈ ગયું છે. જમવાનું આવી ગયું છે. જાગુબેન મારો લઈ લીધો તો સાંઈ જોવો તો હાથ રાખો ને અહીંયા. ઓકે બધા બાજુ તો અમે આવી ગયા છીએ અહીંયા ઘરે વાડીએથી. હવે કપડાં ચેન્જ કરીને અમે નીકળશું. સગાઈ પતી ગઈ છે અને અમે બધા ઘરે જઈએ તો અમને જો ઢસા ઉતારતા જશે હિમાની ને ગીતાબેન આવે. જો જાગુ શું કરસ ચડી હતો. હા ચડી હતી ને કા જાગુ મજા આવી ગઈ કા ગીતા પેલ રીલ બનાવવાની મજા આવી ગઈ ને બહુ બનાવી હું કા. હા તો ક્યાં ના ફ્રી થઈ ગયા. મને તો પછી તો કેટલા આઈડિયા આવતા હતા હું આ બનાવી પણ પછી હું કામ ના જાગુ બેન કે હાલો જઈએ હાલો. મેં કીધું હવે ઓલા રાઈડો પાડશે. વાતાવરણ મસ્ત છે બતાવી દે. હા જો નણંદના ઘરે આવી ગયા છીએ પાછા. હવે અહીંથી પાણી વાણી પી જ નીકળશું તો કાઢવા જ મીંડા. એમને સીધા નણંદના ઘરેથી નીકળી ગયા છે ને ફાઇનલી જઈએ છીએ ઘરે ને બધા થાકીને ખુશ થઈ ગયા છે. મહેંદી અત્યારે સારી લાગે છે મારા ચા લાલ લાલ થઈ ગયું. અહીંયા હાથે વાગ્યું એવું લાલ લાલ થઈ ગયું કે તારે પાછળ નથી મુકાઈ તો કેમ પૂરો થઈ ગયો તો પણ જો મસ્ત મજાનું વાતાવરણ છે. તો બોટાદ પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા છે? 5:30 થઈ ગયા છે અને અમે બોટાદ પહોંચી ગયા છીએ. શું કહો છો? જુનાગઢ નહીં દાદા શું કહે છે દાદા? વાહ જુનાગઢ ને ચારું ઘરે જવાનું પપ્પા. હવે પહોંચે પપ્પા આપણે અત્યારે જુનાગઢ નીકળીએ તો પહોંચીએ ક્યારે? પાછા સવારમાં પહોંચી પાછા કઈ દાદા દાદા ક્યાં ખોટી નથી પપ્પા. એ તો હજી પૂછવું જ પડે ને કઈ બાજુથી જવાનું. નવા રસ્તેથી નીકળે એટલે પૂછી લેવું સારું. પછી ખોટું અડધેથી ખોટી થાવ પાછું આવું પાછું આમ જવું. સાળંગપુર પહોંચી ગયા છીએ. દર્શન કરાવી
ગદા કેવી મસ્ત હતી ઓરેન્જ ઓરેન્જ 5:51 આપણે સારંગપુર મટી ગયા દર્શન કરવાના જય માતાજી ઉતાર લઉં એ કીધું આ બેટરી જાઓ છો હા તે ઉતારવા જ આવ આવ ઉભા રહો આવ મોડા ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને ચેવડો ને એવું બધું નાસ્તો પાણી કરી લીધું છે જમવાનું હતું એને જમી લીધું છે તો અહીંના વ્લોગને અહીંયા જ એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નમઃ શિવાય અને વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય ગુડ નાઇટ